કેરેક્ટરિસ્ટિક આનું એ પણ છે કે અમે એને ફૂલ્લી કલર એટલે નથી કરેલા કે લોકો અપ્રિશિએટ કરી શકે કે કાવડંગમાંથી પણ આટલું સરસ આર્ટ થઈ શકે. કરો હાય. Hi. An engineer couple's story from computers to cow dung. Ganesh idols made from cow dung. Cow dung માંથી બનેલા ગણેશ idols. Of course they are eco-friendly. I'll tell you all the details, but first have a look. એકવાર તમે જોઈ લો. It starts at 599. મેં નંબર મેન્શન કરેલો છે કેપ્શનમાં. નેચરલ્સ, સિંધુ ભવન વાળું નેચરલ્સ કોઈએ પણ જોયું હોય તો એની ઉપર સેકન્ડ ફ્લોર પર અત્યારે એક એક્ઝિબિશન કહી શકાય એનું ડિસ્પ્લે લાગેલું છે અહીંયા આગળ BH ક્લબમાં. યુ કેન કમ ઓવર હિયર ટુડે ઓર ટુમોરો ટુ બાય. પ્લીઝ બેસો તમે આરામથી. યુ કેન કમ ઓવર હિયર ટુ બાય. તમે અહીંયા બાય કરવા આવી શકો છો ધીઝ આઇડલ્સ. સો બ્રાન્ડનું નામ છે ગૌનીતિ. એવું સ્ટીરિયોટાઇપ કરવામાં આવે છે કે એન્જિનિયર્સ કશું પણ કરી શકે એન્જિનિયરિંગ સિવાય. સમટાઇમ્સ ઇટ્સ રાઇટ, સમટાઇમ્સ ઇટ્સ નોટ, એન્ડ ટુડે ઇટ્સ ડેફિનેટલી રાઇટ વિથ ધીસ ટુ એન્જિનિયર્સ. હાય. સો ટેલ મી સમથિંગ અબાઉટ યોર સ્ટોરી. Computers to cows. How and why? It's the most common question that I'm asked every time I meet. જોરથી બોલજો નહીં તો લોકોને સંભળાશે. બહુ જ કોમન ક્વેશ્ચન છે. લગભગ હું જેને પણ મળું લગભગ એ જ પૂછતા હોય કે અહીંયાથી અહીંયા કેવી રીતે લાઈક સો માય બેકગ્રાઉન્ડ ઇઝ આઈ એમ એન એક્સ સોફ્ટવેર એન્જિનિયર. આઈ વર્ક ઇન IT for 10 years before moving out full time to this. Basically I am an agripreneur. એગ્રીકલ્ચર અને એન્ટરપ્રિન્યોરશિપનું બહુ લવલી કોમ્બિનેશન છે. બહુ વર્ષોથી વી વર સ્ટડિંગ કે માર્કેટમાં કોઈ સારું ફૂડ હેલ્ધી ફૂડ ઓપ્શન્સ નથી મળતા. ઇઝ લોટ ઓફ એડલ્ટ્રેશન એન્ડ ધીસ એન્ડ દેટ. તો ઘણા ટાઈમથી એક્સપ્લોર કરતા હતા કે આપણે પોતે જો સારું ખાવું હોય તો પોતે જ કંઈક કરવું પડશે. અને એક એન્ટરપ્રિન્યોરશિપનો ઓલવેઝ એક ક્રેઝ હતો કે આપણે પોતા માટે કંઈક કરવું છે. તો એમ આ બહુ સરસ કોમ્બિનેશન થયું અને બિફોર 4 years વી સ્ટાર્ટેડ ઓફ વિથ 4 ગીર કાઉસ. અત્યારે આપણે આગળ નાની મોટી 90 ગીર કાઉસ છે. અડાલજ પાસે આપણું ફાર્મ છે ગૌનીતિ. અને વી આર ઇન ટુ પ્રીમિયમ ગીર કાઉ A2 મિલ્ક, બિલોના ઘી, ઓર્ગેનિક ફર્ટિલાઇઝર્સ એન્ડ અ લોટ ઓફ પ્રોડક્ટ્સ. અને પછી એ પણ એક્સપ્લોર કરતા હતા કે આપણે દૂધ તો કરીએ છીએ પણ કાઉ ડંગ એન્ડ કાઉ યુરિન ઇઝ ઓલ્સો ઇક્વલી ઇમ્પોર્ટન્ટ. એનું શું વેલ્યુ એડિશન થઈ શકે? તો માય વાઇફ ચાર્મી એને એક સરસ આઈડિયા એવો એક આર્ટમાં ક્રિએટિવ છે એટલે કાઉ ડંગમાંથી શું બની શકે? તો એમનો આ કન્સેપ્ટ છે ગોમય ગણેશા. શીલ એક્સપ્લેન મોર અબાઉટ ઇટ. હેલો. ગોમય ગણેશા કહેવાય છે. સો ગોમય બેઝિકલી મીન્સ કાવડંગ. એટલે કાવડંગમાંથી આ ગણેશ આઇડલ્સ બનેલા છે અને ટોટલી ઇકો ફ્રેન્ડલી કન્સિડર કરવામાં આવે છે. એમાં કાવડંગ, મેજોરિટી કાવડંગ ઓર કાવડંગ પાવડર અને થોડા પ્રમાણમાં એને બાઇન્ડ કરવા માટે એક નેચરલ બાઇન્ડિંગ મટીરિયલ આપણે યુઝ કરીએ છીએ. આ બે મટીરિયલ સિવાય એમાં બીજું કંઈ જ નથી હોતું એટલે ટોટલી એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી કન્સિડર કરવામાં આવે છે. Correct me if I'm wrong, but this is something that I've seen for the first time. So I'm asking, cow dung mathi Ganesh idols. So where did you get this idea from? Yes. Basically, I also am an engineer, but my focus was always art. I was always inclined towards art. And as we have a ગૌશાલા, તો એમાંથી મને આઈડિયા આવ્યો કે કાઉ ડંગ ને કાઉ યુરિન એ જે બાય પ્રોડક્ટ છે ગૌશાલાની, તો એને આપણે એમાં વેલ્યુ એડિશન કરીને આપણે શું કરી શકીએ. તો we always also wanted to take a one step forward to environmental impact, positive impact. તો એમાં શું કન્સિડર કરી શકાય? તો એમાંથી લાસ્ટ યર ડ્યુરિંગ ધ લોકડાઉન વી ગોટ ધીસ આઈડિયા એન્ડ લાસ્ટ યર વોઝ અવર ફર્સ્ટ યર જ્યારે અમે આ ગણેશ આઇડલ્સ બનાવ્યા હતા એન્ડ ધીસ ઇઝ અવર સેકન્ડ યર. So some very basic questions about these. Do they smell? No, they do not smell at all because they are sun dried. તમને ખબર પણ નહીં પડે જોઈને કે આ કાવડંગમાંથી બનેલા છે. Okay. And they are very light in weight, very light in weight. આપણે હું આમ સાઇઝ વાઇઝ જોવા જાઉં ને તો વન થિંગ દેટ આઈવ નોટેડ ઇઝ કે દરેક સાઇઝમાં ગણેશ આઇડલમાં એક્સપ્રેશન્સ અલગ અલગ છે. So designs તમે બનાયા છે કે it's like it has been created by artisans like you? Yeah, they have been created
fabricated by artisans. So basic structure we had suggested them, and then they are handcrafted by our artisans. એન્ડ એની સ્ટાર્ટિંગ પ્રાઇસ શું છે એની? It starts from 599. The smallest one starts from 599. 599. તમે આજે અને કાલે અહીંયા વિઝિટ કરીને બાય કરી શકો છો. ધીસ ઇઝ BH ક્લબ ઓફ સિંધુ ભવન રોડ, મેગ્નિફિકો. બિલ્ડિંગનું નામ છે નેચરલ્સ આઈસ્ક્રીમની જે જગ્યા તમને ખબર છે સિંધુ ભવન રોડ, એની ઉપર અહીંયા આગળ અત્યારે એક આનું ડિસ્પ્લે લાગેલું છે, પ્લસ એની સાથે સાથે એક આ કાર્ડ આપવામાં આવે છે. સો ટેલ મી સમથિંગ અબાઉટ વિસર્જન. આનું વિસર્જન કઈ રીતે કરવું? Yeah. અને તમે વિસર્જનમાં ઘરે જ તમે વિસર્જન કરી શકશો. સો લાઈક વન્સ યુ પુટ ઇટ ઇન અ ટબ ઓર અ બકેટ, તો એ મે બી 1 day ઓર સો એમાં એ સોફ્ટ થઈ જશે અને પછી ડિરેક્ટલી તમે એને એઝ અ ફર્ટિલાઇઝર પોટ્સમાં યુઝ કરી શકશો. સો અલોંગ વિથ દેટ વી આર પ્રોવાઇડિંગ અ કાર્ડ, દેટ ઇઝ અ સીડ કાર્ડ. એટલે આ જે સીડ કાર્ડ છે એમાં વિસર્જનની ગાઈડલાઇન્સ પણ આપેલી છે, એન્ડ ઓફકોર્સ ઇટ હેઝ સીડ્સ. એટલે તમે જ્યારે પોટ્સમાં નાખો ત્યારે એને આપ પણ યુઝ કરી અને એની સાથે જે વિસર્જન થઈ ગયું હોય એને તમે ફર્ટિલાઇઝર તરીકે યુઝ કરી શકો. અને બીજું તમે ગભરાશો નહીં, એકદમ શાંત થઈ જાઓ. એક કેરેક્ટરિસ્ટિક આનું એ પણ છે કે અમે એને ફૂલ્લી કલર એટલે નથી કરેલા કે લોકો અપ્રિશિએટ કરી શકે કે કાવડંગમાંથી પણ આટલું સરસ આર્ટ થઈ શકે. વેર ડીડ યુ ગાઈઝ મીટ? પહેલા તો It's a long story. We know each other since 20 years. અમે same school માં હતા, then same college, then we had a love marriage. It's about 9 years. સેમ કોલેજ? Yeah. વાવ. અને સેમ ફિલ્ડ પણ, સેમ ક્લાસ? So I was in IT, she was in chemical. એવી તો અલગ હતું પણ yeah, otherwise we are from the same town as well. So એ connect હતી ને we both are of very similar yet very different nature. So એ chemistry બહુ સરસ છે. સિમિલર યટ ડિફરન્ટ નેચર. ઇટ મીન્સ કે so this is a very offbeat choice that you've made as a person, ke after doing engineering you want to do something like this. So whose seed was this and પછી who supported it well? Yeah, so નાના હતા ત્યારથી અમારા ફેમિલી we are all nature lovers basically. અને નેચર અને એગ્રીકલ્ચર હંમેશા ગમતું હતું, ઇન્ટરેસ્ટ કરતું હતું, પણ કોઈ ફોર્મલ એક્સપિરિયન્સ નહોતો. અને બાય કાસ્ટ વી આર બનિયાસ, એટલે બ્લડમાં એન્ટરપ્રિનરશિપ હતું. એટલે કોઈ બીજા માટે કામ કરવું કે અમુક ટાઈમ સુધી કર્યું, પણ દેન વી થોટ કે વી શુડ ડુ સમથિંગ ફોર અવર ઓન. એટલે એ બી બહુ સરસ કોમ્બિનેશન એગ્રીકલ્ચર એન્ડ એન્ટરપ્રિનરશિપનું આવ્યું. અને ચાર્મી હેઝ સપોર્ટેડ મી થ્રુ આઉટ, લાઈક I was not earning. Even at this moment we are, it takes time to get settled in a business and this and that. So she is a constant support, both mentally and financially. અને અમારા બિઝનેસ પાર્ટનર્સ છે આશિત અને સંદીપ. they are MBAs, એટલે we say that we are run by engineers and MBAs. એ લોકોનો સ્ટેબલ ફાર્મા બિઝનેસ છે, પણ અમારા થોટ્સ બધાના સિમિલર હતા કે એ લોકોને પણ they wanted to do something in this field, organic, અને અમને પણ કરવું હતું. So I thought કે I'll leave my job full time, I'll get into this, તો જ આ મેનેજ થઈ શકશે. અધરવાઇઝ it's a difficult thing to do, અને ઝીરોથી આખું ગ્રાઉન્ડ અપ શરૂ કરવાનું. Okay, coming back to this. So these are Ganesh idols made from cow dung. એ તો છે જ. એની સાથે સાથે એમની આ 3 અલગ પ્રોડક્ટ્સ છે. So tell me something about these 3 products of yours. Yeah, so basically this is Gir Cow A2 Milk. આપણી જે ગૌશાળા છે દાલજ પાસે, ગૌનીતિ કરીને આપણી બ્રાન્ડ છે. સો ગીર કાઉ ઇઝ ધ બેસ્ટ દેશી કાઉ. જે A2 મિલ્ક કહીએ છીએ એમાં પણ દેશી કાઉ, એટલે ગીર કાઉનું જે A2 મિલ્ક છે it is very good for our health. It is scientifically proven and it's very well known fact. તો એની દૂધનું પ્રોડક્શન ઓછું હોય છે, પણ એની ક્વોલિટી બહુ સારી હોય છે. ઇટ ઇઝ કોસ્ટલી બટ ઇટ ઇઝ વેરી ગુડ ફોર યોર હેલ્થ. એટલે એ અમે ડાયરેક્ટલી આવી રીતે ગ્લાસ બોટલ્સમાં વિધાઉટ એની પ્રોસેસ ફ્રેશ ફોર્મમાં 2 to 3 અવર્સમાં હોમ ડિલિવરી, ડોર સ્ટેપ ડિલિવરીઝ આપીએ છીએ. અને ડોર સ્ટેપ ડિલિવરી અક્રોસ અમદાવાદ, મોસ્ટ પાર્ટ્સ ઓફ વેસ્ટ એન્ડ સેન્ટ્રલ અમદાવાદ. અને મોર્નિંગ્સ ને ઇવનિંગ્સમાં અલગ અલગ રૂટ છે, એટલે ફ્રેશ મિલ્ક જ અમે સપ્લાય કરીએ છીએ. ઓકે, એની સાથે સાથે આ આઇડલ્સની પણ હોમ ડિલિવરી આપવામાં આવશે ફ્રી અક્રોસ અમદાવાદ. તો જો આ આઇડલ્સ મંગાવવાની ઈચ્છા હોય તમને, તો યુ કેન સ્ટ્રેટ અવે કોલ ઓન ધ નંબર દેટ હેઝ બીન મેન્શન્ડ, અને તમારા ઘરે ફ્રી ડિલિવરી કરવામાં આવશે. ધી આઇડલ્સ સ્ટાર્ટ એટ 599. આની પ્રાઇસ 599 છે. એનાથી જેમ તમે અલગ અલગ સાઇઝના આઇડલ્સ લેવા માંગશો એમ પ્રાઇસ ચેન્જ થશે. યુ કેન કોલ ઓન ધ નંબર એન્ડ આસ્ક
ફોર મોર ડિટેલ્સ. Yeah. એન્ડ વિસર્જન પછી આ કન્વર્ટ થઈ જશે ફર્ટિલાઇઝરમાં અને આનાથી યુ વિલ હેવ યોર સીડ્સ સો યુ કેન ગ્રો પ્લાન્ટ્સ આઉટ ઓફ ધીઝ એઝ વેલ. Yeah. યસ એનીથિંગ એલ્સ? ને બીજું એક છે કે જેમ આની સાઇઝ મોટી થતી જાય ને એમ ઇટ ગેટ્સ ડિફિકલ્ટ બીકોઝ ઇટ ઇઝ હેન્ડક્રાફ્ટેડ, ઇટ ઇઝ નોટ મશીન મેડ, રાઈટ? એટલે Okay. એને સ્ટેબલ રાખવા, એનો શેપ મેન્ટેન કરવો, એની સ્ટેબિલિટી રાખવી, એટલે કોકને લાગે કે આ આટલું છે પણ આનો ભાવ કેમ આટલો વધારે છે. તો ઇટ ઇઝ 100% હેન્ડક્રાફ્ટેડ, એટલે ઇટ ઇઝ 3D એઝ વેલ. એટલે અને જે આ આખું ક્રિએટિવલી ડિઝાઇન કર્યું છે, વી હેવ નોટ ઓલ્સો ઓવર કલર્ડ ઇટ, વી હેવ કેપ્ટ ઇટ સોફિસ્ટિકેટેડ, સોબર. યા. And this will also give a big encouragement to our women artisans who really faced tough times in COVID. So yes, they are all handcrafted and they have done great work. This has been a very special video for me today. સૌથી પહેલા because I met these inspiring couple, I am super excited to meet you guys. Same. Second, this is something very different and this is something that I've seen for the first time in Ahmedabad. ગણપતિ બાપા બી જો હશે ને તો એવું કહેશે તમને જોઈને કે વાહ બેટા વાહ, જોરદાર. ઇકો ફ્રેન્ડલી ગણેશ આઇડલ્સ મેડ આઉટ ઓફ કાઉ ડંગ which can be converted into fertilizer and you can grow plants out of it. Free delivery મળશે તમને across Ahmedabad. Call on the number straight away or you can buy it from BH Club above Natural Ice Creams off Sindhu Bhavan Road આજે અને કાલે 4th અને 5th સપ્ટેમ્બર તમે બાય કરી શકો છો. એ સિવાય તમારે કોલ કરવો પડશે. યુ કેન વિઝિટ એન્ડ બાય ઓન 4th and 5th સપ્ટેમ્બર at BH Club. This is BH Club. So it's basically an event studio જ્યાં આગળ આવીને તમે અલગ અલગ ઇવેન્ટ્સ પણ હોસ્ટ કરી શકો છો or else such kind of displays or exhibitions, conferences પણ તમે અહીંયા કન્ડક્ટ કરી શકો છો. અહીંયા આગળ બધી જ વસ્તુઓ છે, ફેસિલિટીઝ, everything. That's it. Bye bye.